વડોદરા મહાનગરપાલિકાએ શહેરને ટ્રાફિક મુક્ત અને સ્વચ્છ બનાવવા માટે વન ડે વન રોડ અભિયાન તેજ કર્યું છે. આજે ફતેગંજ મેઇન રોડ પર સઘન દબાણ હટાવ કામગીરી હાથ ધરાઈ. શહેરના વ્યસ્ત ફતેગંજ મેઇન રોડ પર મહાનગરપાલિકાની ટીમોએ ગેરકાયદેસર દબાણો સામે કાર્યવાહી કરી હતી. આ ઝુંબેશમાં દબાણ શાખા, સેનિટરી, ગાર્ડન અને એન્જિનિયરિંગ વિભાગની ટીમોએ સંયુક્ત રીતે ભાગ લીધો હતો. ટ્રાફિકમાં અડચણરૂપ લારી ગલ્લા અને અન્ય સામગ્રીને હટાવી રોડને ખુલ્લો બનાવવામાં આવ્યો હતો. વોર્ડ ઓફિસર ચિરાગ ત્રિવેદીએ જણાવ્યું કે કામગીરી દરમિયાન 3 ટ્રક ભરીને કાયદેસર સામાન જપ્ત કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા દ્વારા આગામી દિવસોમાં શહેરના અન્ય મુખ્ય માર્ગો પર પણ આવી કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે. માનનીય કમિશનર સાહેબના સૂચન મુજબ વન ડે વન રોડ પ્રોગ્રામનું આયોજન કરેલ છે અને એમાં અમે આજે ફતેગંજ મેઇન રોડ પસંદ કરેલ છે. એમાં અમારી દબાણની ટીમ, સેનેટરીની ટીમ, ગાર્ડન શાખા, એન્જિનિયરિંગ શાખા બધાની ટીમ દ્વારા એ કામગીરી ચાલુમાં છે અને અત્યારે દબાણ હટાવવાની કામગીરી ચાલુમાં છે. બસ આ ફતેગંજ મેઇન રોડ આજે છે. આવતા વીકમાં બીજો રોડ પસંદ કરવામાં આવશે. શું કબજે કર્યું છે? અત્યારે આપણે 3 ટ્રક ભરીને દબાણનો આજે ગેરકાયદેસર લારીઓ છે, રોડ ઉપર ટ્રાફિકની અડચણો એવી 3 ટ્રક ભરીને લારી જપ્ત કરેલ છે. વોર્ડ ઓફિસર ચિરાગ ત્રિવેદી.